હેલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ રાજકોટનું પ્રખ્યાત એવું ચાપડી ઊંધિયું બનાવવાના છીએ। તો ઊંધિયું બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે વરાનું ઊંધિયું બનાવવાના છીએ। તો આપણે એક મોટું તપેલું લીધું છે અને તપેલાની અંદર તેલ મૂકી દીધું છે। ચૂલા ઉપર ઊંધિયું બનાવવાના છે એટલે ખૂબ જ ટેસ્ટી એવું બનવાનું છે। અને આ ઊંધિયાની રેસીપી જો તમારે 2-3 જણાની બનાવવી હોય તો મને કમેન્ટમાં જણાવજો, એની રેસીપી પણ હું આપી દઈશ। ચાલો હવે આપણે ઊંધિયું બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે ચૂલા ઉપર તપેલામાં તેલ મૂકી દીધું છે। તેલ થોડું ગરમ થઈ જાય તેની અંદર આપણે આદુ લસણની પેસ્ટ નાખી દઈશું। આદુ લસણની પેસ્ટ નાખ્યા પછી આપણે એની અંદર રાઈ જીરું નાખી દેવાનું છે। રાઈ સારી રીતે ફૂટી જાય ત્યારબાદ તેની અંદર આપણે સમારેલી ડુંગળી નાખી દેવાની છે। બધું આપણે સારી રીતે ડુંગળી છે અને વોશ કરી લીધી છે, લીમડો પણ વોશ કરી નાખવાનો છે। ત્યારબાદ હવે આપણે ડુંગળીને સાંતળવા દેવાની છે। ધીમે ધીમે તેનો કલર છે એ ચેન્જ થઈ જાય છે, બ્રાઉન કલર જેવો થશે, પણ એની પહેલાં આપણે તેની અંદર હિંગ નાખી દઈશું અને હવે હળદર નાખવાની છે। બધું સારી રીતે મિક્સ કરવાની છે। ડુંગળી આપણી સારી રીતે ચડે છે તેની અંદર આપણે હળદર નાખી દીધી છે। ફરીવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે। મિત્રો તમે જોઈ શકો છો ઊંધિયું છે આપણે વરાનું છે એટલે મોટા પાયે બનવાનું છે। 10 કિલો જેટલું ઊંધિયું બનવાનું છે। ઊંધિયાનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવવાનો છે કારણ કે ચૂલા ઉપર ચડવાનું છે અને ધીમા તાપે ચડશે એમ તો ચૂલા ઉપર, એટલે બહુ સરસ બનવાનું છે। એન્ડ સુધી બન્યા રહેજો। તમે જોઈ શકો છો ધીમે ધીમે હવે ડુંગળીનો કલર છે એ ચેન્જ થવા માંડ્યો છે, બ્રાઉન જેવો કલર થઈ જાય ત્યારે આપણે એની અંદર લસણવાળી ખાંડેલી ચટણી નાખી દેવાની છે। મરચું લાલ છે તેને ખાંડી નાખ્યું છે આપણે લસણમાં। ભરપૂર માત્રામાં આપણે શિયાળામાં ઊંધિયું બનાવવાના છે એટલે ભરપૂર માત્રામાં લસણ અને આદુનો ઉપયોગ કરવાના છીએ। સારી રીતે લસણની ચટણી છે તેને મિક્સ કરી લેવાની છે તેલમાં। શાકભાજી આપણે બધા સુધારી લીધા છે સારી રીતે અને પાણીથી વોશ પણ કરી નાખ્યા છે। હવે આપણે ડુંગળી છે તે બ્રાઉન કલરની થઈ ગઈ છે, મરચું પણ તેલમાં સારી રીતે ચડી ગયું છે। હવે આપણે તેની અંદર બધા શાકભાજી સમારેલા છે પાણીથી વોશ કરેલા તેને નાખી દેવાના છે ધીમે ધીમે। મિત્રો તમે જોઈ શકો છો કેટલા મોટા પાયે ઊંધિયું છે એ બનવાનું છે। તેલ છે ધીમે ધીમે ચૂલા ઉપર ચડે જ છે અને તેની અંદર આપણે આપણો શાકભાજી બધા છે તે નાખી દેવાના છે। શાકભાજીની અંદર બટેકા, રીંગણા, ફ્લાવર, ગુવાર છે, ચોળી છે, તુવેરના દાણા છે, વાલના દાણા છે, સરગવો છે, આવું બધું આપણે શાક છે તે લીધેલું છે। હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધી રીતે તેલ છે એ બધા શાકમાં ચડી જાય તે રીતે સારી રીતે ઉપર નીચે હલાવી લેવાનું છે। બને ત્યાં સુધી તેલમાં વધારે ચડવા દેવાનું છે શાક। તેલમાં ચડી જાય 10 મિનિટ એટલે બધા જે આપણે શાકના ફોડવા છે બધાની અંદર તેલ ચડી જાય, મરચું પણ ચડી જાય, ત્યારબાદ તેની અંદર આપણે પાણી ઉમેરશું। ત્યાં સુધી પાણી નાખશું ને, હજી ટમેટા ઉમેરવાના બાકી છે। હવે આપણે સારી રીતે તેલમાં ધીમે ધીમે શાક ચડી ગયું છે તેની અંદર આપણે ટમેટા નાખી દઈશું। ટમેટા ઉપરથી છેલ્લે નાખવાના છે કારણ કે શાકને ચડતા વાર લાગે છે, ટમેટા થોડાક વહેલા ચડી જાય છે, એટલા માટે 10 મિનિટ શાક ચડી જાય ત્યારબાદ તેની અંદર આપણે ટમેટા નાખી દેવાના છે અને ટમેટા નાખી ફરીવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ટમેટામાં પણ તેલ ચડી જાય, મરચું ચડી જાય તેનું ધ્યાન રાખી અને તેને પણ થોડીક વાર ચડવા દેવાના છે। હજી થોડીક વાર શાક ચડશે ચૂલા ઉપર આવી રીતે તેલમાં, ત્યારબાદ તેની અંદર આપણે પાણી ઉમેરશું। ત્યાં સુધી ધીમે ધીમે હલાવતા રહેવાનું છે એટલે શાક છે તે નીચે બેસી ના જાય। એકદમ દેખાવ અત્યારથી જ ખૂબ જ સરસ આવવા માંડ્યો છે। તમે જોઈ શકો છો કેટલું મસ્ત શાક દેખાય છે આપણું। હળદર ને ચટણી મરચું બધું છે તે શાકમાં ચડી ગયું છે। હવે આપણે તેની અંદર પાણી નાખશું। રસો વધારે જોતો હોય, ચાપડી છે એટલા માટે રસો વધારે રાખેલો છે। જો ઓછું રસો રાખવો હોય તો પાણીનું પ્રમાણ તમે ઓછું પણ કરી શકો છો। અને ખૂબ જ ભઠ્ઠે એવું સારી રીતે ચડવા દેવાનું છે એટલા માટે વધારે પાણીનું પ્રમાણ નાખ્યું છે। પણ જ્યારે ચડી જશે ત્યારે પાણીનું પ્રમાણ બળી જશે, ત્યારે ફક્ત આપણું શાક છે એ તેલમાં જ ચડેલું જ દેખાશે, એટલા માટે પાણીનું પ્રમાણ અત્યારે વધારે રાખેલું છે। હવે આપણે તેને ઢાંકી દેવાનું છે અને ધીમા તાપે સારી રીતે શાકને ચડવા દેવાનું છે। થોડીક વાર પછી આપણે થોડુંક શાક ઉકળે ત્યારબાદ તેની અંદર આપણે મીઠું નાખી દઈશું। જો તમારે ગળ્યું કરવું હોય તો તેની અંદર ખાંડ ઉમેરી શકો છો, અત્યારે મેં ખાંડ ઉમેરેલી નથી। વચ્ચે વચ્ચે 5-5 મિનિટના ગેપે આપણે શાકને છે હલાવતું રહેવાનું છે અને જોતું રહેવાનું છે નીચે બેસી ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। લગભગ અડધી-પોણી કલાક જેવો સમય લાગ્યો તો આપણે ઊંધિયું હવે તૈયાર થઈ ગયું છે। જો મિત્રો તમને રેસીપી પસંદ આવી તો લાઇક શેર કરજો।